અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગાંજાના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોર્ન પેપરનો ₹5.62 લાખની કિંમતના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોર્ન પેપરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ શિવમ રેસિડેન્સીના મકાન નંબર 31માં રહેતો નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિ પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોર્નનો મોટો જથ્થો મકાનમાં સંતાડી રાખ્યો છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાંથી ₹5.62 લાખની કિંમતના ગોગો સ્મોકિંગ પેપરના 818 નંગ બોક્સ મળી આવ્યા હતા। પોલીસે 2 મોબાઈલ સેટ કુલ ₹5.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલામાં આરોપીઓ દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે। તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગોગો પેપર કોર્નને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે જીઆઈડીસી પોલીસને મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે। આરોપીઓ અમદાવાદ તરફથી હોલસેલમાં ગોગો સ્મોકિંગ કોર્નનો મોટો જથ્થો લાવતા હતા અને ત્યારબાદ છૂટકમાં વેચાણ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે।